સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ એટલે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ. કેવા અવયવ? સમાન અવયવ. જેમ કે આપણે ચર્ચા થઈ હતી પહેલાં, જેમ કે આપણે કરીએ 10ના અવયવો. 10ના અવયવો તો કયા કયા છે? 1, 2, 5, 10. પછી આપણે વાત કરીએ 16ના અવયવો. 16ના અવયવો કયા કયા છે? 1, 2, પછી 4, પછી 8, પછી 16. તો 16ના અવયવો. તો આમાં આપણે 10 અને 16ના 10 અને 16ના બકા અવયવ. હવે તો તમને આવડી ગયું ને અવયવ કેમ ના નીકળે? હા, 10 અને 16ના સામાન્ય અવયવો. કયા અવયવો? સામાન્ય અવયવો. કયા અવયવો? સામાન્ય અવયવો. કયા કયા છે? 1, 2, પછી છે બીજું કંઈક? બીજું છે કંઈ નથી. બીજું છે કંઈ નથી. 1, 2. કયા છે? 1, 2. આ જો તમારા ગ્રાઇડમાં જે ઉદાહરણ આપ્યું છે તે આપણે કરીએ, બરાબર? નવનીતમાં જે આપ્યું તે કરીએ. ચાલો. 8ના અવયવો. કોના અવયવો? ચાલો 8ના અવયવો 1, 2, 4, 8. 12ના અવયવો મતલબ 12 એકના ઘડિયામાં આવે. 1 ગુણ્યા 12 આવે. 2 6 12 આવે. 3 ચોકું 12 આવે. 4 તાલી 12 આવે. 6 દુ 12 આવે ને 12 એકું 12 આવે. હે ને? તો જો કોમન અવયવ કયા છે? 1, 2, 4. આ જ છે. તો લખવાનું તમારે 8 અને 12ના 8 અને 12ના સામાન્ય અવયવો કયા કયા છે? 1, 2, 4. હજુ આપણે ઉદાહરણ લઈએ, બરાબર છે? જેમ કે 20ના અવયવો. 20ના અવયવો 25ના અવયવો. જો 20ના અવયવો 1 ગુણ્યા 20 20. 2 દાન 20. 4 પંચા 20. 5 ચોક 5 ચોકું 20. 10 દુ 20 અને 20 એકું 20. હા, 25ના અવયવો 1 ગુણ્યા 25 25. 5 5 25. 25 એકું 25. તો સામાન્ય અવયવ કયા કયા છે? 1 અને 5. આ લખી કાઢો નીચે, બરાબર છે? 1, 5. ચાલો હવે આપણે લખીએ 20 અને 30ના. 20 નહીં, 30 અને 40ના. 30ના અવયવો કયા કયા છે? તો અત્યારે આપણે સામાન્ય અવયવો પાડવાનું શીખ્યા હતા. હવે આપણે શીખ્યા ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર. અંગ્રેજીમાં શું કહેવાય? HCF. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને તેમાં કહેવાય ગુજરાતીમાં કહેવાય ગુસાઅ. જોઈએ છે ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ અવયવી નહીં, એ લઘુત્તમ સામાન્ય અવયવી થાય. આ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય. શું હોય? જે અવયવ સૌથી મોટો હોય તો તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. ગુરુત્તમ ગુરુ કહેવાય આપણીથી મોટા કે નાના? મોટા ભાગના ગુરુ આપણી કરતાં મોટા હોય. એમ એવું ના કહી શકાય, પણ ઘણા બધા વ્યક્તિ એવા હોય કે જે આપણી કરતાં નાની ઉંમરના હોય તો આપણે એમને ગુરુ કહેવા પડે. કેમ કે આપણી કરતાં વધારે જાણતા હોય, બરાબર ને? વધારે જાણતા આપણે એમને ગુરુ કહેવા, પણ કંઈ ખોટું નથી. તમે મોટા પાસેથી કે નાના પાસેથી જ્ઞાન મેળવો, નોલેજ મેળવો. જેટલું મેળવો ને તેટલું ઓછું છે. મતલબ કોઈની પાસેથી ખીચકાવાનું નહીં કે ના આ તો મારી કરતાં નાનો છે, એની પાસેથી શું નોલેજ લેવાનું. એટલે ભાઈ મળતું હોય નોલેજ તો લઈ લેવાનું, ખોટું કંઈ નથી, બરાબર છે? તેને અમારે દેખો બકા ગુરુ આપણે મોટા ભાગે ગુરુ આપણી કરતાં મોટા છે. તમે કરતાં મોટું છો કે નાનો છો? મોટો. એમ તો હું તમારા શિક્ષક કહેવો, ગુરુ ના કહેવો, બરાબર ને? તો દેખો અહીં તો ગુરુ આપણી કરતાં મોટા હોય. ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસા HCF વડે દર્શાવાય છે. 16ના અવયવો દેખીએ, જેમ કે અહીં 1, 2, 4, 8, 16 છે. 24ના અવયવ આટલા અવયવો છે. તો અમે દેખો બકા સામાન્ય અવયવ કેટલા નીકળે છે? 1, 2, 4. હવે આમાં સૌથી મોટો કયો છે? 8 વડે 8. જો ફરીથી કરીએ. જો 16ના અવયવો. 16ના અવયવો તો 16ના અવયવ દેખીએ. 1ના ઘડિયામાં 16 આવે. 1 ગુણ્યા 16 16. 2 8 16. 4 ચોકું 16. પછી 8 દુ 16. પછી 16 એકું 16. હવે 24ના અવયવ 1 ગુણ્યા 24 24. 12 દુ 2 ગુણ્યા 12 24. 3 8 24. પછી 4 6 24. 6 ચોકું 24. પછી 8 તાળી 24. પછી 12 દુ 24. 24 એકું 24. તો હવે એના સામાન્ય અવયવ કાઢવાના. 16 અને 24ના સામાન્ય અવયવો. જો કયા કયા છે? 1, 2, 4, 8. ઓકે, 1, 2, 4, 8.
હવે આમાંથી એનો ગુસ્સા શું નીકળે? ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ મતલબ મોટામાં મોટો, ગુરુત્તમ મતલબ મોટામાં મોટો. હવે સામાન્ય અવયવ મોટામાં મોટો કયો છે? 8 વડે 8, 8 વડે 8. આ એનો ગુસ્સા નીકળ્યો. આ ગુસ્સા આવી રીતને નીકળે. હજુ આગળ શીખવાડીશ અને બીજી કંઈ પણ નીચે. ચાલો આપણે બીજા દાખલા ગણીએ. આ ઉદાહરણ અલગ લઈએ, આ તમારી નવનીત કરતાં અલગ ઉદાહરણ લઈએ. બરાબર છે છોકરાઓ? ત્યાં નહીં આવો. અને બકા ચોપડીમાં છે ને હું કમ્પ્લેટ નથી આપ્યું ડિસ્ટ્રીબ્યુશન, ખબર છે ને? આમાં તમને બધા માથાકૂટ કરવાની નહીં થાય, એટલે તમે આમાંથી કરશો કોઈ વાંધો નહીં. આ છે સ્વાધ્યાયપોથી, જે મેં તો ઘણી વખત સ્વાધ્યાયપોથી કરાવું છું. પછી આગળ તમારે આવશે અપેક્ષિત છે, તેમાંથી પણ કરાવીશ દાખલા. પહેલાં આપણે ચોપડીનું કરી લઈએ. ગણિત પોથી છે હવે આપણે બીજું કંઈ ઉદાહરણ લઈએ. બરાબર? આપણે મન મુજબ તું એક સંખ્યા બોલ ભાઈ. ચાલો, એક છે 18. બીજી બોલ એક સંખ્યા બોલો ભાઈ. 40. આને કઈ 40 બોલ્યું? કેટલી બોલ્યું? 40 હતો. 18 40 નો ગુસ્સા કેટલો થાય? સરસ. 18 40 નો ગુસ્સા કેટલો થાય? ફટાફટ મગજ દોડાવો તો બોલી શકો. આ તો વિચારો, તમને પૂછું કે સંખ્યા બોલ, વિચારવું ના પડે, લફટ દેખીને બોલ દેવાનું. ચાલો, 18 40 નો ગુસ્સા. તો પહેલાં દેખીએ 18 ના સામાન્ય અવયવો. 18 ના સામાન્ય, જો તમને આ રીતે કરતા ના આવડતા હોય ને, જેમ કે મેં અહીંથી બોલું છું 1 ના ઘડિયામાં 1 ગુણ્યા 18, 2 નવા 18, 3 છંગ 18, 6 તાલી 18, 9 દુ 18, 18 એકુ 18. જો ડાયરેક્ટ 9 જાય ને એટલે 9થી બમણું જ કરી દેવાનું 18. આ રીતે પણ કરી શકાય. 18, 2 નવા 18, 3 તાલી 9, 3 એકુ 3. ઓકે, ચા ધ્યાન આપો. હવે આપણે કરીએ 40 ના અવયવ. 40 ના સામાન્ય અવયવો. તો દેખો 1 ગુણ્યા 40, 2 ગુણ્યા 20 40, 3 ના ઘડિયામાં 40 આવે ના આવે, 4 દાન 40, 5 અટ્ટા 40, 6 ના ઘડિયામાં ના આવે, 7 ના ઘડિયામાં ના આવે, 8 ના ઘડિયામાં 8 પંચા 40, 9 ના ઘડિયામાં નહીં, 10 ચોકો 40, પછી 10 પછી કોઈના ઘડિયામાં 40 આવે, 11 ના ઘડિયામાં, 12 ના ઘડિયામાં 13, 14 15 16 17 18 19 20, 21 20 દુ 40 ને 40 એકુ 40. હવે આપણે લસા પહેલાં સામાન્ય દેખો, સામાન્ય અવયવો ને ખાલી અવયવ થયા. હવે આપણે કર્યા 18 અને 40 ના સામાન્ય અવયવો. સામાન્ય અવયવો કયા કયા છે દેખીએ. જો એકડે 1 તો છે જ, લખીએ અહીં 1, બગડે 2 પણ છે, લખીએ અહીં બગડે 2, ચોગડે 4, તગડે 3 નથી, 5 5, 6 6 નથી, 8 8 નથી, 9 9 નથી, 10 ને નથી. તો દેખીએ આમાં બકા દેખો સૌથી મોટું કયું છે આમાં? બગડે 2. તેનો ગુસ્સા કેટલો નીકળ્યો? 18 ને 40 નો 2. કેટલો નીકળ્યો? બગડે 2.